નમસ્કાર મિત્રો, હેલો ગુજરાતી ન્યૂઝમાં ફરીવાર તમારું સ્વાગત છે મિત્રો। હાલ આવી ખૂબ જ મોટી ખબર, જ્યાં મિત્રો વિદેશોમાં ઊંચો પગાર, સપના જેવું જીવન, પણ હકીકતમાં સાયબર સ્લેવરીનો કાળો કાદવ। વડોદરાથી ઝડપાઈ એવી મહિલા જે યુવાનોને સીધા માનવ તસ્કરીના જાળમાં ધકેલી રહી હતી। જ્યાં મિત્રો તમને સમાચારની સંપૂર્ણ માહિતી આપી દઈએ તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો મિત્રો। વડોદરામાં સાયબર સ્લેવરીનું ચોંકાવનારું રેકેટ પકડાયું છે। સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ એટલે કે CCEO ની ટીમે ઉંડેરા અને ગોરવા વિસ્તારેથી મુખ્ય આરોપી પાયલ ચૌહાણને ઝડપી પાડી લીધી છે મિત્રો। પોલીસ મુજબ પાયલ ચૌહાણ ગુજરાતના યુવાનોને ઊંચા પગાર અને વિદેશી નોકરીઓનો લાલચ આપતી હતી, પરંતુ હકીકતમાં તે પાકિસ્તાની એજન્ટોના પાસપોર્ટથી યુવાનોને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં મોકલતી હતી, જ્યાં તેમને જબરજસ્તી ઓનલાઈન ફ્રોડ, ફિશિંગ અને સ્કેમ કરાવવામાં આવતા હતા, જેને સાયબર સ્લેવરી કહેવાય છે મિત્રો। વિદેશ પહોંચતાની સાથે યુવાનોના પાસપોર્ટ કબજે કરી તેઓને માનવ તસ્કરી જેવી સ્થિતિમાં 24 કલાક કામ કરાવવામાં આવતું હતું। આ આખા રેકેટમાં પાયલ સબ એજન્ટ તરીકે યુવાનોની ભરતી કરતી અને દરેક ઉમેદવાર બની કમિશન કમાતી હતી મિત્રો। હાલ પોલીસ આખા નેટવર્કનો પર્દાફાશ કરવા અને એજન્ટો અને આંતરરાષ્ટ્રીય લિંક્સને લઈને વધુ તપાસ કરી રહી છે। આ કેસે ફરી સાબિત કરી દીધું છે કે ઊંચા પગારની નોકરીનો લાલચ ઘણીવાર સીધો સ્લેવરીના દરવાજે લઈ જાય છે। જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક કરી, શેર કરી, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।